મુખ્યમંત્રી સાહેબનું નામ ક્યાં આપવાનું આવે છે? કહેવાનું આવે છે, બોલવાની વાત જ નહીં કરવાની. ચલો તમારા બે માણસો એમને યુટ્યુબ ઉપર કીધેલું, એટલે યુટ્યુબ ઉપર કે આલી મોવાલીએ થોડું કીધેલું, ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું. એમને એવું કહી દીધું હોત કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે તો છોકરાએ તો આટલા 25 વિષય કરે એક વધારે કરી લેત. ભરતી બોર્ડના અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી, છોકરા તૈયારી કરે છે. હવે એ અધ્યક્ષ બદલી જાય છે તો એમાં છોકરાને શું વાંક? એવું કહે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું. એટલે અત્યારે તમે મળવા ગયા હતા, શું રજૂઆત કરીને શું કહ્યું એમણે, અને કોણ મળ્યા તમને? અમે એમને નામ પૂછ્યું તો એમને ના પાડી કે હું નામ નથી કહેવાનું. છોકરાઓના તો બધાના નામ સરનામા જે મળવા ગયા બધાના લઈ લીધા, નામ સરનામા, પછી એમના મોબાઈલ નંબર, એમના કોલ લેટર, એ બધું લઈ લીધું. પણ એમને પૂછ્યું કે તમારું નામ શું, એટલે કીધું કે અમે અમારું નામ ના કહીએ. અચ્છા, એમને નામ નથી કહેવાનું પણ આ બધાને કહેવાનું. હા, એટલે અમે એક અજ્ઞાન માણસને મળીને આવ્યા છીએ, અનામી માણસને મળીને આવ્યા છીએ, જે પોતે ઠેકેદાર છે કે હું આ ભરતી બોર્ડનો વહીવટ. ઉમેદવારો તથા સંચાલકો પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરવા આવ્યા હતા. શું તેમની રજૂઆત હતી, શા માટે તેઓ એકત્રિત થયા છે, આપણે જાણીએ. સૌથી પહેલા શું રજૂઆત હતી એના વિશે વાત કરો. છેલ્લે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી થઈ તો એમાં આ વખતે સિલેબસમાં ચેન્જ થયેલું. એ વખતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ સાહેબ હતા, તો એમને જે અભ્યાસક્રમ આપેલો એમાં એવું કીધેલું કે 20 માર્ક્સનું ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ, એટલે કે ફકરા ઉપરથી જવાબ લખવા, આવું ગુજરાતીમાં એમને લખેલું હતું. પછી એમને વિડીયોમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પણ કહેલું કે વ્યાકરણ નહીં આવે, તમારે ફકરા ઉપરથી પ્રશ્ન લખવાના છે. જ્યારે પેપર આવ્યું ત્યારે એમાં 5 પ્રશ્ન એવા હતા કે જે ગદ્યાર્થ ગ્રહણના હતા જ નહીં, જેને ગુજરાતની ભાષામાં ભાષા વૈભવ કહેવાય, કે જેમાં ખાલી જગ્યા આપેલી હોય અને તમારે તમારી બુદ્ધિથી એ જવાબ લખવાના, એટલે ફકરા ઉપરથી જવાબ લખવાના નહોતા. એટલે વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે આ પ્રશ્ન છે એ રદ થવા જોઈએ. એટલે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી પછી ભરતી બોર્ડે કીધું કે તમને કોઈ પ્રશ્નમાં વાંધા હોય તો એ વાંધા અરજી દ્વારા તમે જણાવી શકો. વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એમાં વાંધો દેખાતો તો એ બધાએ કર્યું. હવે ફાઇનલ આન્સર કી 30 તારીખે આવી, એમાં એ પ્રશ્નને ધ્યાનમાં લીધા નહીં. પછી માની લો કે એક પ્રશ્ન એવો હતો કે જવાબમાં જી ન, એની જગ્યાએ ખાલી જી લખ્યું હતું, એટલે એમને એ પ્રશ્ન કેન્સલ કર્યો. તો એવો ને એવો બીજો એક પ્રશ્ન હતો કે જેમાં BRની સંજ્ઞા પૂછેલી, જેનું નામ બ્રોમિન થાય, ઓપ્શનમાં હતું નહીં, તો એમને બ્રોમાઇન સાચું આપ્યું. જો જીનું જીન તમે ખોટું કરો તો આ કેમ ન થાય, આવો અમારો વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હતો, તો અમે રજૂ કર્યો. એક સિરીઝ એવી હતી કે જેમાં અલગ અલગ 2-3 જવાબ થાય, એમને એક જવાબ 15 ટીક કરીને આપી દીધો. 15 સાચો છે એમાં ના નથી, પણ સામે બીજો જવાબ સાચો છે તો એ પણ એને માન્ય રાખવો પડે. અને